સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરપાસની કામગીરીએ ભારે મુશ્કેલી સર્જી છે। ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જતા ઈડર અંબાજી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો, જેને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે હાઈવેને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। તમામ વાહનોને લાલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લગભગ 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો। ગત રાત્રિએ પડેલા સામાન્ય કમોસમી વરસાદમાં જ ઈડરની આ સ્થિતિ ઊભી થઈ છે। ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ઈડર વિધાનસભામાં છેલ્લા 30 વર્ષથી ચૂંટીને મોકલેલા માનનીય મંત્રીશ્રી રહી ચૂકેલા અને અધ્યક્ષ રહી ચૂકેલા એવા રમણલાલ વોરા અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વચન આપી અને પ્રજાને કે બાયપાસ બનાવીશું, પણ બાયપાસ તો ના બનાવ્યો, પણ રેલવે અહીંયાથી પસાર થઈ ત્યારે રેલવેનો અંડરબ્રિજના બદલે ઓવરબ્રિજ બનાવવાની જરૂર હતી। આ લોકો વહીવટી તંત્રની એટલી ઘોર બેદરકારી અને પદાધિકારીઓ એટલા બધા નિષ્ફળ છે કે તમે રેલવે બધી જ જગ્યાએ અંડરબ્રિજ કેમ બનાવો ભાઈ, કેમ ઓવરબ્રિજ કેમ નહીં? ભૂતકાળમાં ઓવરબ્રિજો બનાવ્યા છે હિંમતનગરમાં, અંડરબ્રિજ બનાવી અને પ્રજાને હાલાકીનો સામનો કરવા માટે મૂકી દીધી। અને હું તો કહું છું કે ઈડરની પ્રજા જાગો, છેલ્લા 30 વર્ષથી તમે આવી ભયંકર હાલાકીનો સામનો કરી રહ્યા છો। આજે છેલ્લા 24 કલાકથી અંડરબ્રિજમાં પાણી ભરાયેલું છે અને લોકોની અવરજવર હિંમતનગર સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। આ તંત્રની અનાવડત છે, ભારતીય જનતા પાર્ટીના શાસકોની નિષ્ફળતા છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો કોણ જાણે કેમ પ્રજાને કેવું પીવડાવી રહ્યા છે કે પ્રજા પણ અંદરથી આક્રોશિત થતી નથી અને આવી વિટંબનાઓ સહન કરી અને પ્રજા પણ ટેવાઈ ગયો એવું લાગે છે। ચોક્કસપણે આ લાલોડા ડાયવર્ટ કર્યો છે આ રોડ। અરે ભાઈ, ડાયવર્ટ કરવાની શું જરૂર હતી? તમે 30 વર્ષ પહેલાંથી બાયપાસની વાતો કરો છો, તે બાયપાસ બની ગયો તો આજે આ પ્રજાએ આ હાલાકી ન ભોગવવી પડો। કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં સરકાર તમારી અને ઓવરબ્રિજ જો બનાવવાના છે, આ તો ઠીક છે, આ માવઠું થયું, ભર ચોમાસાની અંદર કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને આવનારા દિવસોમાં આ સ્ટેટ હાઈવે કેટલા સમય સુધી બંધ રહેશે એની ભીતિ આજે જ ખબર પડી કે ભાઈ 3 કલાક સુધી હલવાયા છે। 3 કલાક સુધી તો ઠીક છે સાહેબ, રાત્રે મારી દીકરી પોતાની ડૉક્ટર હતી, એ પોતે હિંમતનગર નોકરી જાય છે, પોતે 2-3 કલાક સુધી કે પપ્પા હું પેલી સાઈડ રહી ગઈ। આ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છતાં ઈડરની પ્રજામાં કેમ સ્વયં આક્રોશિત નથી પેદા થતો એ પણ એક સવાલનો વિષય છે। પણ સાથે મળી અને જાગૃતતા પેદા કરી અને પ્રજા જાગે અને આવનારા દિવસોમાં એના પ્રશ્નો માટે લડે અને આ રેલવેનો અંડરબ્રિજ જે છે એ અંડરબ્રિજની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ એનું કાયમી નિકાલ થાય એ દિશામાં ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી પણ માંગ કરી રહી છે અને આવનારા દિવસોમાં પ્રજાને સાથે લઈ અને ચોક્કસ કામગીરી કરીશું।